જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મારે અત્યારે છોડવાના છે ઢોર. ફાઇનલી આ મારો એક બળદ છે, અહીંયા બીજો બળદ છે, અને અહીંયા પાડી છે, જોઈ શકો છો તમે. અને હજી એક આપણો પાડો છે, એને કૂતરા મારી નાખે એટલા માટે આપણે અંદર રાખી છે આને. ફાઇનલી પણ એ બાંધો હોય, જોઈ શકો છો તમે. અને હવે આપણે એક પછી એકને છોડીને આપણે ઉપર જે ખેતર છે ત્યાં પોઠે એટલે એમાં બાંધી દેવું. અને આ જે બળદ તમને બે દેખાય, એક આને એક આ, એને આપણે રાખીશું, હાંકવાના છે, હાથે જોડવાના છે. તો ફાઇનલી મિત્રો અમારા મમ્મીને આવ્યા હતા તો રોટલા લેવા ઢોર હાટું, એટલે વારા ફરતી વારા આપણે ઢોરને નાખી દઈ. પેલા આને નાખી દીધા, હવે આપણે ભેંસને નાખી દઈ. ફાઇનલી આપણે રોટલા લઈને ભેંસને નાખી દઈએ. હવે ફાઇનલી ભેંસનો વારો આવી ગયો. હવે આપણે એક ગઈઠા બળદને નાખી દઈ. હાલે એ પાડી તું સેટી જા. ફાઇનલી મિત્રો હજી રોટલા થોડાક વધ્યા છે, આટલા બેગ છે, એટલે હવે આપણે આપણો પાડો હે નાખ્યા આવી. ફાઇનલી આવી ગયા અંદર. પાડો ખાય તો જાય મિત્રો. અહીંયા મારું નીણ ભરવાનું મિત્રો. અને અત્યારે તો વરસાદ નથી, અને વરસાદ જેવું હોય કદાચ તો અમે આમાં અંદર ઢારિયામાં ઢોર બાંધી દઈએ. ફાઇનલી મિત્રો હું નીકળી ગયો વાડી બાજુ, કારણ કે આપણે મોટર ચાલુ કરવાની હતી અને પીવાનું પાણી ભરવાનું હતું, એટલે આપણે ફાઇનલી મોટર ચાલુ કરીને પીવાનું પાણી ભરી લઈ. મિત્રો ફાઇનલી હું અત્યારે ટુડાયરની આડો આવેલો જાઉં છું. અત્યારમાં ઝાકર આવ્યો હતો થોડો, એટલે મિત્રો અત્યારે બધું ભીનું છે. હું લાગે હું મોટર ચાલુ કરીને પાછો બંધ કરવા જઈશ તો મિત્રો હું પલ્લી જવાનો હો આખો. જોઈ શકો છો આ બધી ટુડરમાં હોર આવ્યા છે આપણે. અને ફાઇનલી હવે આપણે ઉગ્યા મોટર ચાલુ કરવાની જગ્યાએ ફાઇનલી કંઈક આપણે છે ને કંઈ બોડિયા ઢાકેલા નથી, અને આપણે લાઇટ આવે તો ઓટોમેટિક ચાલુ થઈ જાય મિત્રો મોટર, જોઈ શકો છો તમે. અને કાંઈ નહીં, આમ કહીને આમ ડિસમિસ ભરાઈ દેવાની. બીજો મિત્રો ધક્કો જ ન થાય, આપણે લાઇટ આવે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. સિંગલ ફેઝની મોટર છે. અને આ મારો કાંઈક કૂવો છે, જોઈ શકો છો તમે. તાજું તેલ જેવું પાણી ભર્યું મિત્રો. અત્યારે હું તમને બતાવું, જોઈ શકો છો. બહુ કૂવો નથી બતાવવાનો, કરવો મોબાઈલ ગરી જાય અંદર. ફાઇનલી મિત્રો આપણે ઘડીક મોટર ચાલુ રહેવા દેતા પાણી ભરી લઈએ. હો જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો પાણી ભરાઈ ગયું છે, અને હવે ફાઇનલી આપણે આપણી પાસે મોટર બંધ કરી દઈ. ફાઇનલી મિત્રો મોટર બંધ થઈ ગઈ, નીકળી જાય હવે ડાયરેક્ટ આપણે હાથી આંકવા, કારણ કે આપણે હાથી આંકવાનું છે. જોઈ શકો છો આ અમારી ટુડાયર ઊભી છે. ફાઇનલી મિત્રો આપણે હાથી જોડી દીધું છે, જોઈ શકો છો તમે. હાલો 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 હાલો. કંઈક આ રીતે આપણું હાથી આવેલું જાય, જોઈ શકો છો તમે. અને આ રાપ આવેલી જાય છે, કારણ કે મિત્રો ખડ બહુ થઈ ગયું છે, એટલા માટે આપણે રાપ મારવાની જરૂરી છે. એટલે ખડ થોડુંક પાછું પડી જાય, જોઈ શકો છો તમે. હાલો એ હાલો 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 હાલો. બસ મિત્રો કંઈક ઉપાડા ભરાઈ જાય, જોઈ શકો છો તમે. આવી રીતે એને કાઢી નાખવાના હોય આપણે. તો ફાઇનલી મિત્રો હું હવે હાથી છોડ નાખ્યો, કારણ કે અત્યારે 12 વાગવા આવ્યા છે. અને આવી ગયો ડાયરેક્ટ અમારી આ વાડીએ. જે વાડીમાં હું તમને બતાવું શું આવેલું છે. આ વાડીમાં મિત્રો મારે ટુડેર આવેલી છે, આવડિયા મારી દાદાની ડેરી છે. અને બતાવું હું તમને. ફાઇનલી કંઈક મિત્રો આવી આપણી ટુડેર જોઈ શકો છો તમે. અને આપણે ઝટકા મશીન અહીંયા મૂકી રાખી, જોઈ શકો છો. કંઈક આવું ઝટકા મશીન છે આપણે. ફાઇનલી મિત્રો પહેલાં વરસાદ આવતો એટલે આપણે આવું ઢાંકીને રાખતા માથે. અત્યારે વરસાદ તો નથી આવતો, પણ તડકો ન આવે ઝટકા મશીનમાંથી, એટલા માટે આપણે ઢાંકીને રાખી છીએ.
અને જો હું તમને બતાવું એમાં કે ને અમારે છે ને આવું પંપમાં એક સોકેટ ખરાબ થઈ ગયું છે આવું અને એને આપણે ડાયરેક્ટ અંદરથી સેરા દીધા અને આમાં આવી પિન ફિટ કરી દીધી ઝટકા મશીનમાં આવું એક પંપમાં છે અને એ આ ચડાવી દેવાનું આમાં અને આપણે ચાપા આ રીતે પાડી દઈએ એટલે ફાઇનલી આપણું ઝટકા મશીન ચાલુ થઈ જાય મિત્રો. ફાઇનલી મિત્રો આવડું આપણે પાછું આપણે ઢાંકી દઈએ. ફાઇનલી મિત્રો ઢાંકી તો દીધું અને હવે આપણે ભૂખ બહુ લાગી હતી તો હમણાં ઘડીક પર જામફળ તોડીએ એવો જોઈ શકો છો તમે. ખાવાનું તમે ચાલુ કરી દીધું છે. અહીંયા એક્ટિવા પડ્યું જોઈ શકો છો. અહીંયા અમારું હોન્ડા પડ્યું છે અને આ અમારી વાડી છે જોઈ શકો છો તમે. એક આવી અમારી વાડી છે અને મિત્રો હવે જવું છે ડાયરેક્ટ મોટર ચાલુ કરવા કારણ કે આપણે ટુડેરમાં એક ખેતર લંઘાઈ છે એટલા માટે ફાઇનલી આપણે હવે ટુડેરને પાઈ દઈએ. ફાઇનલી મિત્રો હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. ફાઇનલી મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ નીકળીએ આપણે ટુડેરમાં પાણી વાળવા. જોઈ શકો છો આવી મારી ટુડેર છે એટલા ખેતરની અને આ તમને જે ગારા જેવું દેખાય ભીનું એ કાલ પાયું હતું મિત્રો. એક ત્રાસ થયો છે થોડો એમાં પાયું હતું કાલ પણ મિત્રો જે દુની વાવીને તે દુની છે ને એકઈ વાર પીધી જ નથી મિત્રો હજી સુધી. બોલો કોઈ માને કારણ કે મિત્રો વરસાદ આવી જાય તમને વાંધો નથી આવતો અને બધા એમ કહેતા કે રેસ્કામાં ટુડેર ન થાય. અમારે આ ખેતર મિત્રો રેસ્કું જ છે પણ છે ને ટુડેરને કંઈ વાંધો બહુ આવ્યો નથી. નગર મિત્રો ઘણા એમ જ કહેતા હતા કે ટુડારી કે છે ને થાય નહીં હુકાઈ જાય રેસ્કું ખેતર હોય ને તો પણ મિત્રો એમાં એલું કાંઈ નથી. આ નથી રેસ્કું બહુ જોઈ શકો છો. આ ખેતર આવડું ખેતર અને આવડું આ રેસ્કું છે જુઓ મિત્રો. લીલી ટુડેર ઊભી એને કાંઈ ફેર પડ્યો નથી. ગમે એવું રેસ્કું હોય તો મિત્રો હજી કંઈ એને ફેર પડ્યો નથી અમારા ખેતરને. ટુડારને નથી પડ્યો કાંઈ ફેર. ફાઇનલી હવે આપણે ગોતી લઈ પાવડો આપણો વાડીએ પાવડો પડ્યો એટલે પાછા રિટર્નમાં જવું જો. ખબર નહીં હું લાગી ગયું જોઈ શકો છો. અહીંયા લોહી નીકળી ગયા છે જોઈ શકો છો. લગભગ ફાંબા કાંઈક લાગી ગઈશ મને નથી ખબર. હવે દુખે થોડું અને પાવડો ગોતવો જો મિત્રો આપણે. પાવડાને તો આપણે હફો કરીને ચાકથી ગોતવો જ જો હે એમાં હાલશે નહીં પાવડા વગર. એક આમાં પહેલાં અમારા ઘર હતું પછી મેં તમને ઓલું ઢાર્યું સવારમાં બતાવ્યું એ એક છે ઢાર્યું. તો ફાઇનલી મિત્રો આ ખૂણો આપણે જે આમ આગળ છે એ પી ગયો છે અને આ બધું બાકી આખો ધોર્યો એટલે ફાઇનલી મિત્રો આમાંથી હવે આપણે જવા દઈએ આ ધોરિયામાં. ફાઇનલી હવે આ એર છે અહીંથી પાણી આવે છે અને ફાઇનલી આપણે ના પોવાડી દઈએ. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો તમે પાણી ધોરિયામાં ચડી ગયું છે. આગળ જાય છે અને હું તમને બતાવું પાણી ક્યાં જાય છે. મિત્રો પાવડો અડી ગયો થોડો કોડ લાગી જેવી બાકી હો. ફાઇનલી અત્યારે પાણી જાય છે અક્યારામાં. એમાંય આપણે જડી ગયા સોડવામાં ટમેટા જોઈ શકો છો. ટમેટા જ ન કહેવાય પણ ટમેટીઓ કહેવાય એટલે ખાઈ ગયો ફાઇનલી મિત્રો. બીજી છે ત્રીજી છે આજે હાથમાં આવ્યો એટલે મૂકવાનું દેવા થતું છે નહીં બધી ખાઈ જાવ. થોડી ગરમ ટમેટી પણ મજા આવે. ફાઇનલી આપણે આ ખેતરમાં પાણી વારી છીએ જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી નહીં પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિજય ઠાકોર 4444 અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.